પોરબંદરમાં મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલના બિલ્ડિંગ માટે જે ભાડું ચૂકવાઈ રહ્યું છે તેમાં ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે તો પૂર્વ ડીને પણ અર્થહીન સ્પષ્ટતાઓ કરી રહ્યા છે, જેને લઈને શહેરના અનેક સવાલો ઉઠી રહ્યા છે। પોરબંદર શહેરમાં મેડિકલ કોલેજનું બીજું વર્ષ શરૂ થતાં જ બોયઝ હોસ્ટેલ માટે બિલ્ડિંગની જરૂરિયાત ઊભી થઈ। ત્યારબાદ જે રીતે શહેરમાં ચર્ચા ચાલી રહી છે, અંગત સૂત્રોમાંથી જે માહિતી મળી રહી છે તે મુજબ આ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક ડોક્ટર અને પૂર્વ ડીન ડોક્ટર સુશીલ કુમાર ઇન્દિરાનગર ખાતે આવેલ નાગાર્જુન પાર્કમાં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટની મુલાકાત લે છે અને ત્યારબાદ એપાર્ટમેન્ટ જે છે તે બિલ્ડિંગના માલિક સાથે લગભગ રૂપિયા 1,17,000 જેવી રકમમાં ભાડું નક્કી થાય છે, પરંતુ ત્યારબાદ આખું ચિત્ર જ જાણે બદલાઈ જતું હોય તેવી સ્થિતિ હાલ જોવા મળે છે। એક તરફ આ વાતો ચાલી રહી છે કે ડોક્ટર સાથે જઈ અને પૂર્વ ડીને બિલ્ડિંગ જોયું હતું અને ભાડું પણ 1,17,000 નક્કી થયું હતું, તો પછી હવે રૂપિયા 3,93,000 શા માટે ચૂકવાઈ રહ્યા છે? કોણ વચેટિયાઓ આ પૈસાનો લાભ લઈ રહ્યા છે? આવા અનેક સવાલ શહેરીજનોના માનસ પટ પર છવાઈ રહ્યા છે। તો બીજી તરફ જ્યારે આ વાત આવે છે ત્યારે પૂર્વ ડીન ડોક્ટર સુશીલ કુમાર દોષનો ટોપલો આરએનબી વિભાગ પર ઢોળી દે છે। તેમણે જણાવ્યા મુજબ આરએનબી વિભાગ દ્વારા આ ભાડા પેટીની રકમ નક્કી કરવામાં આવી છે, જ્યારે કે આરએનબી વિભાગમાં અમારી ટીમે તપાસ કરી તો એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે આરએનબી વિભાગ પાસે ભાડાની રકમ નક્કી કરવાના કોઈ અધિકાર નથી। તેઓ માત્ર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે અને તે પણ મેક્સિમમ એમાઉન્ટ એટલે કે વધારેમાં વધારે દઈ શકાય એ રકમ હોય છે, પરંતુ એની નીચેની કોઈ પણ રકમ દઈ શકાય છે। દાખલા તરીકે 3,93,000 રૂપિયા અત્યારે મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલના બિલ્ડિંગ માટે ચૂકવાય છે, પરંતુ મૂળ માલિકને રૂપિયા 1 લાખની આસપાસની રકમ જ મળતી હોવાની ચર્ચા જોવા મળે છે। તો આરએનબી વિભાગે રૂપિયા 3,93,000 મેક્સિમમ એમાઉન્ટ લઈ શકાય તેવો અભિપ્રાય આપ્યા બાદ જો 1 લાખમાં પણ ડીન ધારે તો નક્કી થઈ શકે, પરંતુ આ મામલે જ્યારે અમારી ટીમે ડોક્ટર સુશીલ કુમારની મુલાકાત લીધી ત્યારે તેમણે આ બાબતે પણ ઉચ્ચાર કરી દીધો છે કે મેં કાંઈ નક્કી કર્યું નથી, નવા આવેલા ડીન દ્વારા આ નક્કી કરવામાં આવ્યું છે। જ્યારે અમારી તપાસમાં એ વાત સામે આવી છે કે આરએનબી વિભાગે જ્યારે રૂપિયા 3,93,000 જેટલી મેક્સિમમ રકમ લઈ શકાય તે અભિપ્રાય આપ્યો તે તારીખ હતી 10/10/2023 અને નવા ડીને જે દિવસે ચાર્જ સંભાળ્યો તે તારીખ હતી 27/10/2023। એટલે એવું સ્પષ્ટ થાય છે કે જ્યારે જૂના ડીનનો કાર્યકાળ હતો તે દરમિયાન જ આરએનબી વિભાગ દ્વારા અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો। આ વાતને લઈને જ્યારે કૌભાંડની આશંકા દર્શાવાય છે ત્યારે શહેરીજનોના માનસ પટ પર પણ અનેક સવાલો ઊભા થાય છે। ડીન દોષનો ટોપલો આરએનબી પર ઢોળે છે। ડીન પોતે પહેલા મુલાકાત લીધી હતી ત્યારે બિલ્ડિંગની રકમ 1,17,000 જેવી નક્કી થઈ હતી તે વાતની પણ કબૂલાત આપતા નથી। તો બીજી તરફ અહીં એક બહુ મોટી વાત સામે આવે છે, એમના પોતાના ઇન્ટરવ્યુમાં જ પૂર્વ ડીન ડોક્ટર સુશીલ કુમાર એવું બોલે છે કે એ બિલ્ડિંગ મેં રિજેક્ટ કરેલું હતું। તો રિજેક્ટ કરેલું બિલ્ડિંગ જે ડીને રિજેક્ટ કર્યું હતું પૂર્વ ડીન ડોક્ટર સુશીલ કુમાર, તે બિલ્ડિંગ જ ફરી વખત શા માટે ભાડે લેવામાં આવ્યું અને શરૂઆતમાં જે રકમ નક્કી થઈ હતી તેના કરતા 4 ગણી રકમ એટલે 1 લાખની જગ્યાએ રૂપિયા 3,93,000 જેવી માતબર રકમ શા માટે ચૂકવવામાં આવે છે? આવા તો અનેક સવાલો જ્યારે શહેરીજનોના માનસ પટ પર ઊભા થાય છે ત્યારે આ મામલે ગાંધીનગર કક્ષાએથી યોગ્ય તપાસ થાય અને જો પ્રજાના પૈસાનો વેપાર થતો હોય, સરકારી પૈસા જો ખોટી રીતે કોઈ ભ્રષ્ટાચારથી ઉગારી લેતું હોય તો તેની સામે કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ ઉઠી રહી છે। નિકુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।